આગળનો દાખલો છે કે એક વેપારીને 50 ટીવી વેચવાથી 20%ની ખોટ જાય છે, પરંતુ ધ્યાનપૂર્વક જોતાં તેને ખ્યાલ આવે છે કે તેણે ખોટની ગણતરી વેચાણ કિંમત ઉપર કરી દીધી છે. તો હકીકતમાં તેને કેટલી ખોટ જતી હશે એ આપણે ગણવાનું છે. તો આ દાખલા કઈ રીતે ગણાય એ આપણે જોઈએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો 20%ની ખોટ જાય તો 20%ની ખોટ એટલે શું? તો કે 20%. 20% એટલે શું? તો કે 1/5. તો જે નીચે હોય એ શું હોય? એ સીપી એટલે કે કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત હોય, અને ઉપર હોય એ શું હોય? તો કે ઉપર એ ખોટ જતી હોય તો ખોટ હોય, અને નફો થતો હોય તો નફો હોય. તો આનો મતલબ શું થતું હશે? આનો મતલબ આપણે એવું કહીએ કે 5માં લીધું હશે અને ખોટ જાય છે એટલે 4માં વેચવું હશે. આ 1ની ખોટ. આ 5 જે છે એ સીપી કોસ્ટ પ્રાઇસ હશે અને આ એસપી સેલિંગ પ્રાઇસ હશે. 5માં લઈ અને 4માં વેચવું હશે. 5માં લઈ અને 4માં વેચવું હશે. 1/5. આ શું છે? તો કે આ ખોટનું સૂત્ર છે. ખોટનું સૂત્ર છે. પણ હકીકતમાં એ જે વેપારી રહ્યો ને, વેપારીએ શું કર્યું? અહીંયા જે 5 મૂક્યા છે ને, 5 હકીકતમાં કોને મૂકવાની હોય? સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત મૂકવાની હોય. પણ વેપારીએ ભૂલથી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમતની બદલે શું મૂકી દીધું? સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત મૂકી દીધી. એને આખી જે ટકાવારી જે રહી ને, ખોટની ટકાવારી, એની ગણતરી વેચાણ કિંમત ઉપર કરી નાખી. તમને એવું લાગે એવું કેમ કર્યું? કારણ કે એને ખબર નથી પડતી એટલે તો એવું કર્યું ને, અને એટલે તો એ વેપારી હોય ને, નહીંતર તો એ કોઈ ક્લાસ 1 અધિકારી, કલેક્ટર કે IAS બાયસ ન બની જાય, બરાબર? એટલે તો એને ભૂલ કરી નાખી, એને મિસ્ટેક કરી અને વેચાણ કિંમત ઉપર ગોતી નાખી. તો એવું કહેવા માંગે છે કે જો એણે આ આખી ટકાવારી જે છે એ વેચાણ કિંમત ઉપર ગોતી નાખી હોય તો ઓરિજિનલ ખોટ જે છે એ કેટલી હશે? મેં તમને પહેલાં જ લેક્ચરમાં કીધેલું હતું કે ઘણી બધી વાર દાખલો જે છે એ આપણને એવી રીતે બહેકાવશે, એવી રીતે ફોકસ કરશે કે આપણે ગમે એમ કરી અને ખોટ કે નફો જે છે એ વેચાણ કિંમત ઉપર ગોતી નાખીએ, એસપી સેલિંગ પ્રાઇસ ઉપર ગોતી નાખીએ, બરાબર? પણ આપણે હંમેશા ફોકસ રહેવાનું છે કે આપણે હંમેશા કોની ઉપર ગોતવાની? કે આપણે સીપી કોસ્ટ પ્રાઇસ ઉપર, મૂળ કિંમત ઉપર જ ગોતવાની, આપણે ફોકસ રહેવાનું છે. પણ અહીંયા તો દાખલો જ એવું કહે છે કે આ જે વેપારી જે છે, વેપારી એણે ગણતરી જે છે, ગણતરી એ જ વેચાણ કિંમત ઉપર કરી નાખી. તો આપણે જોઈએ, ચલો સમજીએ. તો 20%ની ખોટ જાય છે. તો 20%ની ખોટ જાય તો 20%નો મતલબ શું થાય? તો કે 20%નો મતલબ થાય 1/5. તો આનો મતલબ શું? કે આ 5 જે છે, 5 હકીકતમાં શું હોવું જોઈએ? એને વેચાણ કિંમત ઉપર ગોતી. તો 5 ઓરિજિનલમાં મૂળ કિંમત હોય. 5 ઓરિજિનલમાં શું હોય? મૂળ કિંમત. પણ અહીંયા એવું કહે છે કે એણે વેચાણ કિંમત ઉપર આની ગણતરી કરી નાખી. તો એનો મતલબ એમ કે 5 જે છે ને એ સેલિંગ પ્રાઇસ હશે. 5 શું હશે? વેચાણ કિંમત. તો એ તમે વિચારો, 5 સેલિંગ પ્રાઇસ હોય અને 1 જે છે એ લોસ એટલે કે ખોટ હોય, 1 લોસ હોય. તો 5 સેલિંગ પ્રાઇસ હોય, 1 ખોટ હોય, તો સીપી કેટલું હોય? તો કે સીપી 6 હોય ને. સીપી કેટલું હશે? કોસ્ટ પ્રાઇસ કેટલું હશે? 6 હશે. ચલો અહીંયા લખીએ. સેલિંગ પ્રાઇસ 5, લોસ 1નો, તો કોસ્ટ પ્રાઇસ કેટલું હોય? 6 હોય ને. તમને એવું લાગે આમાં આવું કેમ કર્યું? તો આપણે આ બહુ પહેલાં સમજી ગયા હતા. કારણ કે જ્યારે લોસમાંથી જવું હોય ત્યારે આપણે ઊંધું ચાલવું પડે. અને આમાંય તમે જો ખબર પડે ને કે 6માં લઈ અને 5માં વેચું, 6માં લઈ અને 5માં વેચું, 6માં લઈને 5માં વેચે તો જ તો 1નો લોસ થાય ને. તો બરાબર, તો અહીંયા હવે આપણને તાળો પણ મળી જાય છે અને બધું સેટિસ્ફાઈ થઈ જાય છે. તો હકીકતમાં હવે આપણને મળી ગયું કે ભાઈ 6 મૂળ કિંમત છે અને 5 વેચાણ કિંમત છે. તો હકીકતમાં કેટલી ખોટ જતી હશે? તો હવે જોઈ લેવી. હવે તો આપણને મળી જાય ને કે 6માં લઈને 5માં વેચું. આપણે એક વસ્તુ તમે નોટ કરો, આપણે ગમે એમ કરીને ત્યાં પહોંચી જવાનું. ક્યાં પહોંચી જવાનું? કેટલામાં લઈને કેટલામાં વેચું, કેટલામાં લઈ અને કેટલામાં વેચું. આપણે ગમે એમ કરીને ત્યાં પહોંચી જવાનું. તો અહીંયા આપણે પહોંચી ગયા 6માં લઈને 5માં વેચું. 6માં લઈને 5માં વેચું તો શું થયું? તો કે 6માં લઈને 5માં વેચું તો 1ની ખોટ ગઈ. 1ની ખોટ, લોસ બરાબર 1. તો બસ હવે તો ડાયરેક્ટ ખોટ ટકાનું સૂત્ર મૂકી દઈએ. ખોટ ટકાનું સૂત્ર આપણને ખબર જ છે. તો કે કેટલાની ખોટ જાય છે? તો કે 1ની ખોટ. કોની ઉપર? તો કે 6 ઉપર. 6 ઉપર, કારણ કે કોસ્ટ પ્રાઇસ 6 છે ને, તો 6 ઉપર 1ની ખોટ. 1/6 અને 1/6 એ તો આપણને સાલો પહેલાં ખબર છે. એના કેટલા થાય? 16.233%. કોકને ન ખબર હોય આ કઈ રીતે થાય? તો 1/6 ગુણ્યા 100 અને ટકા મૂકીને પણ ગણી શકે છે. અને અહીંયા જોઈએ તો જવાબ પણ એ જ આવે છે. હકીકતમાં અહીંયા 1/6 કેટલા મૂકવાના? 6 મૂકવાના હતા ઓરિજિનલમાં, પણ એને ભૂલ કરી નાખી અને એને કેટલા મૂકી નાખ્યા હતા? 5 મૂકી નાખ્યા હતા. અમુક વાર આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. આગળનો દાખલો છે, એમાં અહીંયા 450 નહીં આવે, 440 આવશે. અહીંયા આ શું છે? તો કે 440 આપણે લખી નાખીએ. કેટલા છે? 440. તો શું કહે છે કે એક વેપારીએ એક મોબાઈલ 440 રૂપિયામાં ખરીદ્યો અને તેને 10% નુકસાન ઉપર વેચ્યો, પરંતુ પછી ખ્યાલ આવ્યો કે 10% નુકસાનની ગણતરી જે છે એ વેચાણ કિંમત ઉપર કરી નાખી છે. હકીકતમાં નફો અથવા ખોટ એની ગણતરી સીપી કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત અથવા ખરીદ કિંમત ઉપર કરવાની હોય, પણ વેપારીએ કોની ઉપર કરી નાખી? વેચાણ કિંમત ઉપર કરી નાખી. તો મોબાઈલની વેચાણ કિંમત જે છે એ કેટલી હશે અને તેને કેટલાનું જે છે એ નુકસાન થયું હશે કે ફાયદો થયો હશે એ આપણે કહેવાનું છે. તો આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો 10% નુકસાન છે. તો 10% નુકસાન એટલે આ 10%. તો 10% એટલે શું થાય? તો કે 1/10.
હકીકતમાં આ જે 10 જે છે એ શું હોવું જોઈએ? એ કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત હોવી જોઈએ, પણ એને વેચાણ કિંમત ઉપર કરી નાખ્યું. તો આ 10 શું હશે? 10 સેલિંગ પ્રાઇસ હશે. તો હવે અહીંયા આપણે લખીએ કે સેલિંગ પ્રાઇસ કેટલી છે? તો કે 10 છે. અને લોસ કેટલો છે? લોસ 1નો છે. તો 10માં વેચું અને 1નો લોસ થતો હશે તો કોસ્ટ પ્રાઇસ કેટલી હશે? તો કે કોસ્ટ પ્રાઇસ 11ની હશે. કેમ? કારણ કે આપણે જ્યારે ખોટ અથવા નફાથી મૂળ કિંમત ઉપર જવું હોય તો ઊંધું હાલવું પડે, અથવા તો તાળો મેળવીએ તો ખબર પડી જાય. 11માં લઈ અને 10માં વેચું તો 11માં લઈ અને 10માં વેચું તો શું થાય? તો કે લોસ થાય. કેટલાનો? 1નો. તો અહીંયા જવાબ મળી ગયો ને. તો તાળો પણ મળી જાય છે. તો તાળો મેળવીએ એટલે ખબર પડી જાય. તો કે 11માં લઈ અને 10માં વેચું, 11માં લઈ અને 10માં વેચું. પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો આપણને ખબર પડે છે કે એણે 11માં નથી ખરીદ્યું. કેટલામાં ખરીદ્યું છે? 440માં ખરીદ્યું છે. અહીંયા જોઈએ તો કેટલામાં ખરીદ્યું છે? તો કે 440માં ખરીદ્યું છે. 440. આની કરતાં કેટલા ગણું વધારે? તો કે 40 ગણું વધારે. 11 ચોક 44, 40 ગણું વધારે. તો હકીકતમાં એની વેચાણ કિંમત હશે, વેચાણ કિંમત એ પણ એની કરતાં કેટલા ગણી વધારે હશે? 40 ગણી વધારે. તો એની વેચાણ કિંમત હકીકતમાં કેટલી હશે? 400 રૂપિયા હશે. હકીકતમાં એની વેચાણ કિંમત કેટલી હશે? 400. તો એને મતલબ હવે તમે વિચારો, 440માં ખરીદું અને 400માં વેચું તો શું થાય? તો તેને નુકસાન થતું હશે ને. અહીંયા પૂછ્યું કે તેને નુકસાન થતું હશે કે ફાયદો? તો જવાબ મળી ગયો આપણને. 440માં ખરીદું અને 400માં વેચું તો નુકસાન થતું હશે. હવે કેટલા ટકા? તો ચલો આપણે એ પણ મેળવી લઈએ. 440માં ખરીદું અને 400માં વેચું તો શું થાય? લોસ થાય. કેટલાનો લોસ? તો કે 40નો લોસ. તો કે 40નો લોસ. હવે આપણે ઓરિજિનલ લોસ ગોતવાનો છે. તો ઓરિજિનલ લોસ તો કોની ઉપર મળે? તો કે 440 ઉપર. તો 440 ઉપર 40નો લોસ, બરાબર. તો અને અહીંયા 11. 1/11. 1/11 એટલે 11.199%, જે આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છે. અથવા એ ન ખબર પડે તો અહીંયા 100 અને ટકા કરી અને ગોતી લેવાનું. અહીંયા રકમમાં ભૂલ હતી એટલે અહીંયા 440% હતા. અને આ જે છે જવાબ એ પણ ખોટો છે. ચલો આગળનો દાખલો છે. એમાં આજે આગળનો દાખલો જે છે અહીંયા નુકસાન જ્યાં જ્યાં લખ્યું એ બધી જગ્યાએ જે છે નફો આવશે. નુકસાનની જગ્યાએ દરેક જગ્યાએ શું આવશે? નફો આવશે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો શું કહે છે કે એક વેપારીએ એક મોબાઈલ 450 રૂપિયામાં ખરીદો અને 10% નફા ઉપર વેચ્યો, પરંતુ પછી ખ્યાલ આવ્યો કે 10% નફાની ગણતરી ભૂલથી વેચાણ કિંમત ઉપર થઈ ગઈ. તો મોબાઈલની વેચાણ કિંમત કેટલી હશે અને તેને નુકસાન થતું હશે કે ફાયદો, અને કેટલા ટકા એ આપણે જોઈ લઈએ. ચલો તો પહેલાં શું છે? તો કે 10% નફો. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખીએ 10% નફો વત્તા એટલે કે પ્રોફિટ. તો 10% એટલે શું થાય? તો કે 1/10. હકીકતમાં આ 10 શું છે? તો કે હકીકતમાં આ 10 સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત ખરીદ કિંમત હોવું જોઈએ. પણ વેપારીએ શું કર્યું? વેપારીએ ખરીદ કિંમતની બદલે શું મૂકી દીધું? વેચાણ કિંમત મૂકી દીધું. તો 10 શું થઈ જાય? 10 એ આપણું વેચાણ કિંમત થઈ જાય. તો 10 વેચાણ કિંમત થઈ ગઈ અને 1 શું થઈ ગયું? તો 1 જે છે એ આપણો નફો થઈ ગયો. 1 શું થઈ ગયો? નફો થઈ ગયો. 10માં વેચું અને 1નો નફો થતો હોય તો સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત ખરીદ કિંમત કેટલાની થતી હોય? તો આપણે આમાં ઊંધું ચાલવું પડશે. તો 10માંથી 1 બાદ કરવા પડશે. તો કે 9માં લીધું હશે ને. તો હવે તાળો મેળવીએ તો થોડો ખ્યાલ આવે. 9માં લઈ અને 10માં વેચું તો કે 9માં લઈને 10માં વેચે તો શું થાય? તો કે 9માં લઈ અને 10માં વેચે તો 1નો નફો થાય. તો અહીંયા 1નો જ નફો થાય છે. એટલે આપણને ખ્યાલ આવી જાય, બરાબર. મતલબ કે આ ગણતરી સાચી છે. તો હવે તો ખબર પડી ગઈ કે 9માં લઈ અને 10માં વેચું. પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો ખબર પડે કે 9માં નથી ખરીદવું. કેટલામાં ખરીદવું છે? 450માં. 9માં નહીં, 450માં. તો અહીંયા આપણે જોઈએ તો 9માં નથી, કેટલામાં છે? 450માં. આની કરતાં કેટલા ગણા? તો કે 9 × 5 = 45, 50 ગણા. તો આ રકમ જે છે એ પણ એની કરતાં કેટલા ગણી હશે? 50 ગણી હશે. તો હકીકતમાં એની કિંમત કેટલી હશે? 500. હકીકતમાં એની વેચાણ કિંમત કેટલી હશે? ઓરિજિનલમાં 500. તો અહીંયા પણ જો જવાબ 500 જ આવે છે. હવે માની લો કે આપણે જોવું હોય કે કેટલા ટકા? હવે આપણે ટકા જોઈએ, બરાબર. તો શું થાય કે 450માં લઈ અને 500માં વેચો. 450માં લઈને 500માં વેચો. 450માં લઈ અને 500માં વેચે તો શું થાય? તો કે લોસ એટલે કે ખોટ થાય. કેટલાની ખોટ થાય? તો કે 50 રૂપિયાની. હવે જો તો ફાયદો થાય. કેટલાનો ફાયદો થાય? તો કે 50 રૂપિયાનો ફાયદો થાય ને. પ્રોફિટ થાય. કેટલાનો? 50. અહીંયા પણ આપણને ખબર પડી જતી હતી. આ 1 હતું, બરાબર. તો આ 1 પણ એની કરતાં કેટલા ગણા હશે? 50 ગણા જશે ને. તો અહીંયા પણ ખબર પડી જાય 50. તો એ જવાબ તો આની ઉપરથી ગણો કે અહીંયા ગણો, બધામાં સરખો મળી જાય. કેમ? કારણ કે રેશિયો અને પર્સન્ટેજનો એનો ખેલ જે છે, મેજિક જે છે. એટલે તો આપણે પહેલાં લેક્ચરમાં કીધું હતું કે આ બધું મેજિક છે. તો હકીકતમાં શું થાય? તો કે 50નો ફાયદો થશે. તો 50નો ફાયદો કોની ઉપર? તો કે મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? તો કે 450. 450 ઉપર 50નો ફાયદો ગુણ્યા 100 અને ટકા આ બધું ગયું, બરાબર. 9 × 5 = 1/9. 1/9 એટલે 11, 1, 9, બરાબર. ચાલો પહેલાં આપણે સમજી ચૂક્યા છીએ, એ તમે જોઈ લેજો. બીજો દાખલો છે. આ બીજો દાખલો છે એની અંદર પણ અહીંયા સેમ એ જ મિસ્ટેક છે. અહીંયા નુકસાનની બદલે શું આવશે? તો કે નફો આવશે. તો
તો દાખલો એવું કહે છે કે એક વેપારીએ એક મોબાઈલ 400 રૂપિયામાં ખરીદ્યો અને 20% નફા ઉપર વેચ્યો, પરંતુ પછી ખ્યાલ આવ્યો કે આ જે 20% નુકસાનની, અહીંયા 10 ની બદલે 20 આવશે, 20% જે નફાની ગણતરી હતી, 20% નફાની ગણતરી એ વેચાણ કિંમત ઉપર થઈ છે. તો એની વેચાણ કિંમત કેટલી હશે એ આપણે ગોતવાનું છે. તો ચલો 20% નફો છે તો અહીંયા પહેલાં પ્લસ કરીએ અને આ 20% એટલે શું થાય તો કે 1/5. હકીકતમાં આ 5 કોસ્ટ પ્રાઇસ હોવી જોઈએ, પણ આણે ભૂલથી શું લઈ લીધું છે સેલિંગ પ્રાઇસ. તો આપણને ખબર પડી ગઈ એસપી વેચાણ કિંમત કેટલી છે 5 અને નફો છે, નફો કેટલાનો છે તો કે નફો 1નો છે. 5 વેચાણ કિંમત હોય અને નફો 1 હોય તો સીપી કેટલું હશે તો કે 4 હશે. ઊંધું ચાલવું પડે, આમાં બાદ કરવું પડે, બરાબર. તો અને તાળો મેળવે તો ખબર પડે 4માં લઈને 5માં વેચું, 4માં લઈને 5માં વેચે તો શું થાય તો કે નફો થાય કેટલાનો 1નો. તો અહીંયા જવાબ એ જ આવે છે, તો મતલબ કે તાળો પણ મળી જાય છે. તો હવે ધ્યાનપૂર્વક જોઈએ તો શું કહે છે કે હકીકતમાં એણે કેટલામાં ખરીદ્યો હતો 400માં ખરીદ્યો હતો. અહીંયા તો એમ કહે છે કે 4માં ખરીદ્યો હતો, 4માં નહોતો ખરીદ્યો, કેટલામાં ખરીદ્યો હતો 400માં ખરીદ્યો હતો. આની કરતાં કેટલા ગણો 100 ગણો. તો આ રકમ પણ એની કરતાં કેટલી ગણી હશે 100 ગણી હશે. તો કે વેચો કેટલામાં હશે 500માં. તો હવે આપણને ખબર પડી ગઈ 400માં લઈ અને 500માં વેચો કે શું 400માં લઈને 500માં વેચો. 400માં લઈને 500માં વેચે તો શું થાય તો કે પ્રોફિટ એટલે કે નફો થાય. તો શું થતું હશે ફાયદો થતો હશે. કેટલાનો ફાયદો થતો હશે 100નો ફાયદો થતો હશે, બરાબર. તો આવી રીતે તમે જાતે ગણી શકો છો, ટકાવારી તમારે જાતે ગોતવાની છે. આગળનો બીજો દાખલો છે, એક વસ્તુને 20% નફો થાય છે. એક વસ્તુ ઉપર એક વસ્તુને વેચે ને તો 20%નો નફો થાય છે. તો વેચાણ કિંમતના આધારે નફાની ટકાવારી જે છે એ ગોતો. જો આપણે બહુ સાલો પહેલાં ચલાવી દીધેલું છે કે હકીકતમાં નફો, ખોટ, ફાયદો, નુકસાન આ દર વખતે કોની ઉપર ગોતવાનું હોય મૂળ કિંમત ઉપર જ ગોતવાનું હોય. વેચાણ મૂળ કિંમત ઉપર એટલે કે કોસ્ટ કિંમત ઉપર જ ગોતવાનું હોય, અથવા તો ખરીદ કિંમત ઉપર જ ગોતવાનું હોય. હકીકતમાં મૂળ કિંમત, કોસ્ટ પ્રાઇસ અને ખરીદ કિંમત એ એક જ વસ્તુના અલગ અલગ નામ છે. જોકે એના પ્રકારમાં થોડો ફેર પડે કે ખરા જાતને એ બધું આવતું એના આધારે નક્કી થતું હોય, અથવા તો અહીંયા પડતર કિંમત પણ કહી શકે. પડતર કિંમત આ બધું એક જ વસ્તુના અલગ અલગ નામ છે. નફો હંમેશા મૂળ કિંમત, કોસ્ટ પ્રાઇસ, ખરીદ કિંમત અથવા પડતર કિંમત આની ઉપર જ ગોતવામાં આવતો હોય. પણ ઘણી બધી વાર કેવું થતું હોય એક્ઝામની અંદર ક્વેશ્ચનમાં જ પૂછી લે, ક્વેશ્ચન જ એવો પૂછે કે વેચાણ કિંમતના આધારે નફો ગોતવી તો કેટલો આવે, તો પછી આપણે ગોતો જ પડે. રકમ જ એમ કે એક્ઝામિનર જ એમ પૂછે છે કે વેચાણ કિંમતના આધારે નફાની ટકાવારી કેવો, તો પછી આપણે એને ગોતીને કેવું જ પડે ને. તો કે ઓરિજિનલ નફો કેટલો થાય છે તો કે ઓરિજિનલ નફો થાય છે 20%. તો કે 20% એટલે કેટલું થાય 20% નફો એટલે અહીંયા પ્લસ કરીએ તો કે 1/5. તો એનો મતલબ શું કે 5માં લઈ અને 6માં વેચવું હશે, 5માં લઈ અને 6માં વેચવું હશે. અથવા તો ચલો અહીંયા આ 5 કેટલું હશે 5 સીપી, આ એસપી અને આ પ્રોફિટ કેટલાનો હશે 1નો. તો કે 5માં લઈ અને 6માં વેચવું હશે. પણ હવે એમ કહે છે કે નફાની ટકાવારી કોના આધારે ગોતો વેચાણ કિંમતના આધારે. તો વેચાણ કિંમત કેટલી છે 6. તો કે આ 6 ઉપર 1નો નફો, નફો તો એટલો ને એટલો રહેવાનો છે. તો કે 6 ઉપર 1નો નફો, બરાબર. અહીંયા ઇન શોર્ટ જ્યારે નફાની ટકાવારી વેચાણ કિંમતના આધારે ગોતવાનું કહે તો આપણે તો શું કરીએ છીએ, આપણે છેદમાં શું મૂકી દેવાનું, છેદમાં પહેલાં સીપી મૂકતા હોય એની બદલે એસપી મૂકી દેવાનું. તો અહીંયા એસપી મૂકી દઈએ, પહેલાં સીપી હતી 5 તો એની બદલે હવે એસપી મૂકી દીધી. એસપી કેટલી છે 6, તો અહીંયા આપણે 6 મૂકી દીધા અને ગુણ્યા 100 અને ટકા જવાબ આવી જાય. પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે 1/6 એટલે 16.2 થાય. એ આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. તો આનો જવાબ આવશે 16.2. ફરીથી સમજવું હોય તો સમજીએ કે આખો દાખલો કે શું કહે છે કે 20% નફો થાય છે, 20% નફો. તો આ 20% નફો જે છે એને આપણે ગોતો છે કોના આધારે તો કે વેચાણ કિંમતના આધારે. તો પહેલાં 20% નફો એટલે શું થાય તો કે 1/5. હકીકતમાં આ 5 શું છે 5 તો કે હકીકતમાં આ 5 જે છે એ સીપી છે. તો એનો મતલબ 5માં લઈ અને 6માં વેચું, 5માં લઈ અને 6માં વેચું અને 1 શું થયું પ્રોફિટ થઈ ગયું. તો એમ કહે છે કે હવે આપણે વેચાણ કિંમતના આધારે ટકાવારી ગોતવી છે. તો છેદમાં વેચાણ કિંમત મૂકી દો. વેચાણ કિંમત કેટલી છે તો કે વેચાણ કિંમત છે 6. તો કે 6 ઉપર 1નો નફો 1/6, 1/6 એટલે 16.32%. બીજો દાખલો છે કે એક વસ્તુ ઉપર 25% નફો થાય છે. તો વેચાણ કિંમતના આધારે નફાની ટકાવારી જે છે ગોતવાની છે. આ ઓલા જેવો જ દાખલો છે, આ તમારે જાતે ગણવાનો છે હોમવર્કમાં. બીજો દાખલો છે કે એક વસ્તુ ઉપર 20%ની ખોટ જાય છે. તો વેચાણ કિંમતના આધારે ખોટની ટકાવારી શોધવાની છે, બરાબર. સેમ રકમ એ તો એનું જ રહેશે, બરાબર. તેમ છતાંય આપણે જોઈ લઈએ. ચલો 20% ખોટ. તો 20% એટલે શું થાય તો કે 1/5. તો એનો મતલબ શું 5માં લઈ અને 4માં વેચવું હશે, 5માં લઈ અને 4માં વેચવું હશે. તો હવે આપણે ખોટની ટકાવારી ગોતવી છે. તો આ ખોટ ટકાવારી, તો મતલબ છેદમાં શું મૂકવાનું, છેદમાં મૂળ કિંમત મૂકવાની હોય, એની બદલે વેચાણ કિંમત મૂકવી પડશે. તો આ સીપી છે અને એસપી છે. તો છેદમાં કેટલા મૂકવો પડશે, છેદમાં હકીકતમાં 5 મૂકવાના હતા, પણ અહીંયા આપણે કેટલા મૂકવો પડશે તો કે અહીંયા આપણે 4 મૂકવો પડશે. અને ખોટ તો એટલી ને એટલી રહેશે 1/4 અને 1/4 એટલે કેટલા થાય તો કે 25%. આપણે બહુ પહેલાં જોયેલું છે.
તો અહીંયા વેચાણ કિંમતના આધારે કેટલા આવશે? 25% આવશે, બરાબર. આગળનો બીજો દાખલો છે કે એક વસ્તુ પર 25%ની ખોટ જાય છે. વેચાણ કિંમતના આધારે ખોટની ટકાવારી જે છે એ ગોતવાની છે. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. આગળનો દાખલો છે કે 10 વસ્તુની મૂળ કિંમત એ 15 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. તો નફો થશે કે ખોટ થશે ને કેટલા ટકા? આ દાખલો આપણે કંઈ ચલાવવાનો નથી કારણ કે આપણે બહુ પહેલાં ચલાવી દીધેલો છે. આ દાખલો કઈ રીતે ગણાય કે 10 વસ્તુની મૂળ કિંમત તો 10 CP બરાબર 15 SP. 15 SP. તો આપણે શું કરતા હતા? આ CP અને આ SPની આ બાજુ લઈ દઈએ તો અહીંયા છેદમાં આવી જાય અને 15 અને આ 10 આ બાજુ આવી જાય તો છેદમાં આવી જાય. અને હવે આપણે અહીંયા છેદ ઉડાડતા હતા. આ 5 તરી 15 અને 5 દૂધ. તો CP અને SPનો રેશિયો આપણને શું મળી ગયો? તો કે 3:2 અથવા 3/2. આના આધારે આપણે ગણતા હતા કે 3માં ખરીદવું અને 2માં વેચવું. 3માં ખરીદવું અને 2માં વેચવું. તો શું થાય? તો કે ખોટ જાય કેટલાની? 1ની. આવી રીતે આ દાખલા ગણતા હતા. અને જો તમને આ યાદ ન હોય તો જૂના લેક્ચર જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. તો આવી રીતે આ દાખલા ગણતા હતા. પણ હવે આનું અપડેટેડ વર્ઝન અમુક વાર આવા દાખલા પૂછી લે કે 60 વસ્તુની મૂળ કિંમત એ X વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. જો નફાની ટકાવારી 20% હોય તો Xની કિંમત શોધો. તો હવે આપણે X આવી ગયો, બરાબર. તમને એવું લાગે આપણે તો X નો આવ્યો, પણ હકીકતમાં આપણે શું કરીએ? અમુક વાર એક્ઝામિનર જ X લઈ આવે તો આપણે તો X ધારો જ ન થતો, પણ એક્ઝામિનર લઈ આવે તો એને તો આપણે કંઈ ના પડાય નહીં. તો શું કરીએ કે 60 વસ્તુની મૂળ કિંમત તો 60 CP બરાબર X વસ્તુની વેચાણ કિંમત તો આ X SP આવું થઈ ગયું. 60 વસ્તુની મૂળ કિંમત બરાબર X SP. અને શું કહે છે? 20% પ્રોફિટ. તો કે આ 20% પ્રોફિટ. 20% એટલે શું થાય? તો કે 1/5. 1/5. તો એનો મતલબ શું કે 1/5. ચલો આને આમ નામ રાખીએ. હવે આ જે છે આ 60 CP બરાબર X SP તો એને આપણે આ CP/SP એનો ગુણોત્તરમાં ફેરવીએ તો શું થાય? X/60 થશે. તો કે આ X/60 થશે. X/60. તો અહીંયા આપણને આ મળ્યું. અને આ 20% આપણને મળ્યું, બરાબર. તો 1/5. તો આનો મતલબ શું? 5માં લઈ અને 6માં વેચું. 5માં લઈ અને 6માં વેચું. 5માં લઈ અને 6માં વેચું. તો આ CP થઈ ગયું અને આ SP થઈ ગયું. તો હકીકતમાં અહીંયા કેટલું છે? SP 6. જ્યારે અહીંયા કેટલું છે? 60. અહીંયા આપણા આને પ્રમાણે 6 આવ્યું અને અહીંયા કેટલું છે? 60. આની કરતાં કેટલા ગણું? 10 ગણું. તો આ જે ઉપરનું જે રહ્યું, ઉપરનું આ 5 એ પણ એની કરતાં કેટલા ગણું હશે? 10 ગણું, એટલે કે 50. તો હકીકતમાં Xની કિંમત કેટલી હશે? 50 હશે. Xની કિંમત કેટલી હશે? 50. જો ફરીથી સમજવો હોય તો આખો દાખલો ફરીથી સમજીએ કે 60 વસ્તુની મૂળ કિંમત. તો એનો મતલબ શું થાય કે 60 CP બરાબર X વેચાણ કિંમત X SP. તો આના આધારે આપણે રેશિયો કરીએ તો શું થાય કે આ CP અને આ SP છેદમાં આવી જાય. CP/SP બરાબર SP બરાબર X/60. આવું કંઈક આપણને મળ્યું. અને અહીંયા શું કહે છે કે નફાની ટકાવારી 20%. તો આ પ્લસ 20%. આપણે જો આગળ પ્લસ કરી નાખવાનું એટલે ખબર પડી જાય. લોસ હોય તો માઇનસ કરી નાખવાનું. તો પ્લસ 20% એનો મતલબ શું? 1/5. 1/5 તો એનો મતલબ શું કે 5માં લઈ અને 6માં વેચું. 5માં લઈ અને 6માં વેચું. તો 5 શું થઈ ગયું? 5 CP થઈ ગયું અને આ 6 જે છે એ SP થઈ ગયું. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા રેશિયો શું છે? અહીંયા SP 60 છે. અને આપણે હંમેશા એવું જ કીધેલું હતું ને કે SP જે એની સામે હોય એ જ માની લેવાનું, CP એની સામે હોય એ જ માની લેવાનું. તો SPની સામે કેટલા છે? 60 છે. જ્યારે અહીંયા આપણને SP કેટલા છે? તો કે અહીંયા આપણને SP 6 છે. આની કરતાં કેટલા ગણા? 60 છે. તો આની કરતાં કેટલા ગણા? 10 ગણા. તો 5 જે છે એ પણ એની કરતાં 10 ગણા એટલે કેટલા હશે? 50. તો X કેટલું હશે? 50 હશે. આની જો બીજો દાખલો જોઈએ તો થોડો આઈડિયા આવે કે શું છે કે 25 વસ્તુની ખરીદ કિંમત તો 25 CP બરાબર X વસ્તુની વેચાણ કિંમત તો X SP. તો હવે રેશિયો મેળવીએ. CP/SP બરાબર X/25. તો કે 25 CP કેટલું છે મૂળ કિંમત? તો કે X થઈ ગઈ. અને SP કેટલું છે? તો કે 25 થઈ ગયું. હવે આપણે આના આધારે મેળવી કે 25% નફો છે તો વત્તા 25%. 25% એટલે શું થાય? તો 1/4. તો એનો મતલબ શું? નફો છે તો કે 4માં લઈ અને 5માં વેચવું અને વત્તા 1નો નફો. 4 શું છે? તો કે 4 કોસ્ટ પ્રાઇસ છે અને 5 શું છે? સેલિંગ પ્રાઇસ. અથવા 4 મૂળ કિંમત છે અને 5 વેચાણ કિંમત છે. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે કે અહીંયા વેચાણ કિંમત કેટલી છે? 25 છે અને અહીંયા કેટલી છે? 5 છે. તો અહીંયા 5 નથી, કેટલી છે? તો કે 25 છે. આની કરતાં કેટલા ગણી? 5 ગણી. તો આ 4 પણ એની કરતાં કેટલા ગણી હશે? 5 ગણી. 4 × 5 = 20. તો હકીકતમાં આ CP કેટલું હશે? 20 હશે. તો Xની બદલે કેટલા આવશે? 20 જવાબ આવશે. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. આની પહેલાં આપણે આની જેવા જ દાખલા સમજી ગયા છીએ. એની જેવો જ એક દાખલો છે પણ થોડો અલગ પ્રકારનો છે. એક વેપારી 2 ગાય દરેકને
93,334માં વેચે છે, 93,334માં વેચે છે. અને આ સમગ્ર વ્યવહારમાં તેને ન તો કંઈ નફો થાય છે કે ન તો કોઈ ખોટ જાય છે, એટલે કે 0-0. ઓવરઓલ બેલેન્સ કેટલું રહે છે? 0, કે કાંઈ ફાયદો નથી થતો અને કાંઈ નુકસાન જતું નથી. આ બેમાંથી એક ગાયને તે 16.2% નફામાં વેચે છે અને બીજી તો મતલબ કે પહેલી ગાયને 16.2% નફામાં વેચે છે, તો બીજી ગાયને કેટલા ટકા ખોટમાં વેચી હશે? હવે જો આપણને એટલી તો ખબર પડી જાય ને કે એક ઉપર 16.2% નફો થતો હોય અને ઓવરઓલ જો 0 મળતું હોય, ઓવરઓલ કાંઈ ન મળતું હોય, તો એનો મતલબ શું કે બીજી ગાયને ખોટમાં વેચી હશે. અને કેટલી ખોટ હશે? તો કે ખોટ બહુ મોટી હશે. એ ખોટ એટલી હશે કે એ 16.2% નફો રહ્યો ને એને પણ કવર કરી નાખી હશે. એ તો ખબર પડી જાય, તો એ તો ઓબ્વિયસ છે, બરાબર. તો ચલો સમજીએ. તો શું કહે છે? ચલો, તો કે બેયને વેચે છે કેટલામાં? તો કે બેયને વેચે છે 93,334માં વેચે છે, 93,034માં વેચે છે. એટલે કે બેયની વેચાણ કિંમત સમાન છે. બેયની વેચાણ કિંમત કેવી છે? બેયની વેચાણ કિંમત સમાન છે. અને પણ આખા વ્યવહારમાં શું થાય છે? અને નફો પણ નથી થતો અને ખોટ પણ નથી થતી. તો હવે આ દાખલો કઈ રીતે ગણાય? આનું બહુ સારું જાદુ મેજિક છે, એ સમજીએ. એકમાં શું થાય છે? એને 16.2% નફો થાય છે. તો કે 16.2% નફો. તો 16.2% નફો એનો મતલબ શું કે 1/6. તો આનો મતલબ શું? 6માં લઈ અને 7માં વેચવું હશે. 6માં લઈ અને 7માં વેચવું હશે. કેમ? કારણ કે નફો થાય છે એટલે 6માં લઈ અને 7માં વેચવું હશે. તો આ તો આપણને ખબર પડી ગયું. હવે જો આમાં પહેલાં તમે સમજો, એક ઉપર નફો થાય છે અને એક ઉપર ખોટ જાય છે. અને આ બંને ગાય જે છે એની વેચાણ કિંમત સમાન છે. વેચાણ કિંમત સમાન છે. હવે તમે વિચારો, વેચાણ કિંમત એની સમાન છે એટલે કે સેલિંગ પ્રાઇસ બેયની સમાન છે. તેમ છતાં પણ એકમાં પ્રોફિટ થાય છે અને એકમાં લોસ થાય છે. આવું કેમ બની શકે? તો કે આવું તો જ બની શકે જો એની વેચાણ કિંમત તો બંનેની સમાન છે. તો એનો મતલબ શું? એની કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત અલગ અલગ હોવી જોઈએ. એની મૂળ કિંમત અલગ અલગ હોવી જોઈએ. કારણ કે જો નહીંતર મૂળ કિંમત સમાન હોય તો આવો કેસ બને જ નહીં ને. શું કહે છે? 93,334માં વેચે છે અને બેયની વેચાણ કિંમત સમાન છે. બેયની વેચાણ કિંમત સમાન છે. એકમાં પ્રોફિટ થાય છે અને એકમાં લોસ થાય છે. એનો મતલબ શું? જો વેચાણ કિંમત સમાન હોય અને એકમાં પ્રોફિટ થતો હોય અને એકમાં લોસ થતો હોય, તો એનો મતલબ એમ કે એની મૂળ કિંમત અલગ અલગ હશે. એની મૂળ કિંમત અલગ અલગ હશે. તો જે આ નફાવાળી જે રહી, નફાવાળી આપણને ખબર પડી ગઈ. જેમાં નફો થતો તો એ શું? તો કે એમાં 6માં લઈ અને 7માં વેચું. એમાં 6માં લઈ અને 7માં વેચું. તો હવે ખોટવાળું ના જોઈએ. ખોટવાળી વસ્તુ જે છે એ આપણે જોઈએ. ખોટવાળી વસ્તુ જોઈએ. તો ખોટવાળી વસ્તુમાં આપણને એ તો ખબર પડી ગઈ ને કે ખોટવાળી વસ્તુ હોય છે એ વેચી તો 7માં જ છે. તમને એવું લાગે એ કઈ રીતે ખબર પડે? તો એ રીતે ખબર પડે કારણ કે અહીંયા પહેલાં તો કહી દીધું ને કે બેયને એક જ કિંમતે વેચે છે. બેયને વેચે છે એક જ કિંમતે. બેયને દરેકને 93,334માં વેચે છે. મતલબ ઇન શોર્ટ જે કોઈ પણ હોય વેચે છે તો એક જ કિંમતે. તો મતલબ આ પહેલીને 7માં વેચે છે તો બીજાને પણ 7માં વેચતો હશે. હવે તમે વિચારો, બીજાને 7માં વેચે, બીજાને 7માં વેચે અને એમાં એને ખોટ જાય છે. બરાબર. અને ઓવરઓલ તો બધું 0 થઈ જાય છે. તો આમાં એને કેટલા? 1નો પ્રોફિટ મળતો હતો. આમાં એને 1નો પ્રોફિટ મળતો. તો શું થશે? આમાં એ 1નો પ્રોફિટ માઇનસ થઈ જશે ને. તો આમાં એને ખોટ કેટલી જતી હશે? તો કે એકની ખોટ જતી હશે. તો હવે માની લો કે 7માં વેચે અને એકની ખોટ જતી હોય. 7માં વેચે અને એકની ખોટ જતી હોય તો એને ખરીદવું કેટલામાં હશે? તો કે 8માં ખરીદવું હશે ને. ઊંધું ચાલુ પડે આમાં. તાળો મેળવીએ તો એ ખબર પડી જાય. 8માં લઈને 7માં વેચું તો કે 8માં લઈને 7માં વેચું તો શું થાય? તો કે ખોટ જાય. કેટલાની ખોટ જાય? તો કે 1ની ખોટ જાય. તો હવે આપણને આ બંને વસ્તુ મળી ગઈ. તો કે હવે જોઈએ કે બીજી ગાયને કેટલા ટકા ખોટમાં વેચી હશે. તો જોઈ લેવી કેટલાની ખોટ છે. તો કે 1ની ખોટ છે. 1ની ખોટ કોની ઉપર? તો કે મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? તો કે મૂળ કિંમત 8 છે. તો આ છેદમાં 8, 1/8 અને 1/8 એટલે આપણે ચાલો પહેલાં સમજી ગયા છીએ કે 12.5% અથવા 12.1/2%. તો આ જે છે એનો જવાબ આવી જશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખબર પડશે કે આપણે આ આખો દાખલો એવી રીતે ગણ્યો કે જેમાં આ રકમની તો કાંઈ જરૂર જ પડી નહીં. આપણે આ આખી રકમને બાયપાસ કરીને તે દાખલો જે છે એ ગણી નાખ્યો અને આ જે છે આનો સાચો જવાબ છે. તો આવી રીતે આ દાખલો ગણે. ફરીથી આખો દાખલો સમજવાની કોશિશ કરીએ તો શું કહે છે કે એક વેપારી 2 ગાય દરેકને 93,334માં વેચે છે. એટલે કે દરેકની વેચાણ કિંમત કેવી છે? વેચાણ કિંમત દરેકની સમાન છે. બેયની વેચાણ કિંમત સમાન છે. પહેલાંની 93,000 છે તો બીજાની એટલી જ છે. પહેલાંની એટલી છે તો બીજાની એટલી જ છે. બરાબર. અને આ સમગ્ર વ્યવહારમાં એને કોઈ નફો નથી થતો અને કોઈ ખોટે નથી થતી. એટલે કે ઓવરઓલ બધું 0 રહે છે. એક ગાયને પ્રોફિટમાં વેચે છે. તો ચલો પ્રોફિટવાળી વસ્તુ જે છે, નફાવાળી વસ્તુ, એને આપણે અહીંયા લખીએ. નફો થાય છે કેટલાનો? તો કે 16.2%.
તો કે 16.2 નફો, એનો મતલબ શું? તો કે એનો મતલબ 1/6 એનો મતલબ 1/6. તો આનો મતલબ શું કે 6માં લઈ અને 7માં વેચવું હશે. 6માં લઈ અને 7માં વેચવું હશે. તો કે આ 6 શું હશે? 6 રહ્યું એ શું હશે? તો કે કોસ્ટ પ્રાઇસ અને 7 હશે સેલિંગ પ્રાઇસ. આ આખી વસ્તુ કોની છે? તો કે નફાવાળી વસ્તુની. અને એકનો નફો 6માં લઈ અને 7માં વેચવું અને એકનો શું થયો? તો કે એકનો નફો થયો. હવે શું કહે છે? ખોટવાળી વસ્તુ લઈએ. તો ખોટવાળી વસ્તુ કેટલી હશે? મને આમાં આ જોઈને એટલી ખબર પડી ગઈ કે ખોટવાળી જે ગાય હશે, ખોટવાળી ગાય, એને પણ એને વેચી હશે તો 7માં જ દે. તમને એવું લાગે મને કેમ ખબર પડી? તો અહીંયા તો કીધું છે ને કે દરેકને સરખી કિંમતે વેચે છે, દરેકને એટલામાં જ વેચે છે, દરેકને કેટલામાં વેચે છે? એટલામાં જ દે. તો આને પણ વેચી હશે 7માં જ દે. હવે પહેલા મહિને એક નફો થયો હતો, પહેલા મહિને એક નફો થયો હતો. તો હવે ઓવરઓલ તો 0 થાય છે, ઓવરઓલ 0 થાય છે. તો ઓવરઓલ 0 ક્યારે થઈ શકે? ઓવરઓલ 0 ત્યારે જ થઈ શકે જો અહીંયા એને એકનો લોસ જતો હોય, એકનો લોસ જતો હોય. ઓવરઓલ ક્યારે થાય? એકનો લોસ જતો હોય તો એકનો લોસ છે તો એને ખરીદવું કેટલામાં હોય? તો કે 7 જે છે, 7માં વેચું તો અહીંયા કેટલું હશે? ખરીદવું કેટલામાં હશે? તો કે 8માં ખરીદવું હશે ને? 8માં ખરીદું અને 7માં વેચું, 8માં ખરીદું અને 7માં વેચું તો શું થાય? તો કે 8માં ખરીદે અને 7માં વેચે તો લોસ છે. કેટલાનો લોસ છે? તો કે 1નો. તો અહીં એ જ તો થાય છે ને, 1ની ખોટ. તો હવે આને આપણે ટકાવારી ગોતવાની છે. તો કેટલાની ખોટ? તો કે 1ની ખોટ. કોની ઉપર? તો કે મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? તો કે 8. 1/8. 1/8 એટલે 12.5% થાય. અને જો ન ખબર પડે તો અહીં ગુણ્યા 100 અને આ ટકાની નિશાની અને અહીંયા 4 દુ 8 અને એ રીતે આનો હિસાબ કરી નાખો એટલે જવાબ આવી જશે. આની જેવો બીજો દાખલો જોઈએ એટલે થોડુંક વધારે ખ્યાલ આવે કે એક વેપારી 2 ગાય દરેકને 9,823માં વેચે છે. એટલે કે બેયની વેચાણ કિંમત સમાન છે અને આ સમગ્ર વ્યવહારમાં એને કોઈ ફાયદો પણ નથી થતો અને કોઈ ખોટ પણ નથી જતી. આ બેમાંથી એક ગાય એ 20% નફામાં વેચે છે તો વહેંચેલી અહીંયા વેચવાની આવશે, બરાબર? ગુજરાતી ખોટું છે. તો બીજી ગાયને કેટલા ટકા ખોટમાં વેચી હશે? ચલો જોઈએ. તો પહેલી ગાયને 20% નફામાં વેચે છે. તો અહીંયા નફાવાળી વસ્તુ જે છે એ અહીંયા લખીએ. નફો કેટલાનો થાય છે? તો કે 20%. પહેલાં તો 20% એટલે કેટલા થાય? તો કે 1/5. તો આનો મતલબ શું કે 5માં લઈ અને 6માં વેચ્યું હશે, 5માં લઈ અને 6માં વેચ્યું હશે અને એકનો નફો થતો હશે. અહીંયા આપણે થોડું લખી નાખીએ કે આ CP અને આ SP અને આ કોની વાત છે? નફાવાળી વસ્તુની. હવે જો ખોટવાળી વસ્તુ હશે તો ખોટવાળી જે વસ્તુ હશે એમાં પણ એને વેચી હશે તો 6માં જ દે. તમને એવું લાગે મને કેમ ખબર? તો એવું એટલા માટે કારણ કે બંનેને એક સમાન કિંમતે વેચે છે એટલે બંનેને એક સમાન કિંમતે વેચે છે. તો 6માં વેચવું હશે અને એમાં એને ખોટ જે છે ને એ તો એકની જ થતી હશે. તમને એવું લાગે એ મને કેમ ખબર? કારણ કે ઓવરઓલ એને 0 થાય છે ને તો અહીંયા જે એકનો નફો લીધો, અહીંયા એકનો નફો લીધો એ અહીંયા માઇનસ થતો હશે તો જ ઓવરઓલ 0 થાય ને. તો અહીંયા 6માં વેચતો હોય, એકની ખોટ જતી હોય તો મૂળ કિંમત કેટલી હોય? 6માં વેચે, એકની ખોટ જતી હોય તો મૂળ કિંમત કેટલી હોય? તો કે મૂળ કિંમત જે છે એ કેટલી હોવી જોઈએ? તો કે 7 હોવી જોઈએ. તો કે 7માં લઈ અને 6માં વેચું, 7માં લઈ અને 6માં વેચું તો 7માં લઈ અને 6માં વેચે તો શું થાય? તો કે ખોટ જાય. કેટલાની ખોટ જાય? 1ની. તો કે તાળો પણ મળી જાય છે, બરાબર? તો હવે શું કહે છે કે એની હવે આપણે ટકાવારી ગોતવાની છે. તો ટકાવારી ગોત નાખીએ. 7માં લઈને 6માં વેચું તો શું થાય? ખોટ જાય. કેટલાની ખોટ જાય? તો કે 1ની ખોટ. 1ની ખોટ કોની ઉપર? તો કે 1ની ખોટ મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? તો કે 7. 7 ઉપર 1ની ખોટ 1/7. 1/7 એટલે કેટલા ટકા થાય? 14.2% અને કોઈકને એમ થાય આ કઈ રીતે આવે? તો 1/7 ગુણ્યા 100 અને ટકાની નિશાની, આનો હિસાબ કરો તો પણ મળી જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. મેં ઘણા બધા વિડીયો લેક્ચર જોયેલા છે. એમાં એવું પણ બતાવતા હોય બહુ લાંબી 2-2, 3-3, 5-5 પાનાના દાખલા ગણાવતા હોય. એટલી વારમાં પરીક્ષા પૂરી થઈ જાય, પેપર પૂરું થઈ જાય, અડધા દાખલા ઘરે આવીને ગણવા પડે. અહીંયા આપણે તમે એક વસ્તુ એ પણ નોટ કરેલી છે, આપણે ડાયરેક્ટ આ રકમ જે છે એને જ બાયપાસ કરી દીધી છે. તો કે રેશિયો અને પર્સન્ટેજ એનું મેજિક સમજી અને આખું મેથ્સ, આખું એરિથમેટિક ગણવાનો આ બહુ મોટો ફાયદો છે કે આવી બધી રીતે જે છે એ તમે દાખલા ગણી શકો. બાકી વધુને વધુ તમારે પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે આ બધું ફાવશે.